મિત્રો, તો આપનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે આપણે હાલ રાજકોટમાં પ્રખ્યાત એવા પ્રદ્યુમન પાર્કમાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે હાલ પ્રદ્યુમન પાર્કમાં આવ્યા છે અને આપણે આજે જોઈશું કે પ્રદ્યુમન પાર્કમાં કયા કયા પ્રાણીઓ છે, પક્ષીઓ છે અને કહેવાય ને રંગબેરંગીઓ માછલીઓ એવું આપણને જાણવા મળ્યું. તો મિત્રો, અત્યારે આપણે હાલ રાજકોટમાં પ્રખ્યાત પ્રદ્યુમન પાર્કમાં આવ્યા છે અને તમે જોઈ શકો છો કે આપણે 4 ભાઈબંધો છે અને ટિકિટ આની જોઈ શકો ખાલી 20 રૂપિયા ટિકિટ છે અને આપણે અંદર જોયું કે પ્રદ્યુમન પાર્કમાં કયા એનિમલ છે, કયા પ્રાણી છે. તો મિત્રો, આગળની મુલાકાત અંદરથી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે હાલ આપણે પ્રદ્યુમન પાર્કમાં એન્ટ્રી લેવી છે, પણ એની સાથે આ વરસાદી પણ હાથમાં કહેવાય ને એન્ટ્રી આપણી સાથે લીધી છે. અને તમે જોઈ શકો છો કે આપણે રાજકોટના પ્રાણી પ્રદ્યુમન પાર્કનો મેપ પણ આવી ગયો છે. તો આપણે મેપના દ્વારા મેપના સહારે આપણે જોઈ શકીએ કઈ જગ્યાએ આપણે પહેલાં જવું. તો તમે જોઈ શકો છો કે આપણો મેપ તો મિત્રો, તમે જોઈ શકો છો કે હાલ અત્યારે આપણે આ બાજુનો રસ્તો છે પક્ષીઓ માટે સ્પેશિયલ છે. રંગબેરંગી તમને પક્ષી આ બાજુ તમને જોવા મળશે પક્ષીઓ, અને આ બાજુનો રસ્તો છે વાઘ અને સફેદ વાઘની તમે મુલાકાત આ એક બાજુ તમે જઈ શકશો અને અમે તમને આ વિડીયોમાં દેખાડશું. તો મિત્રો, અત્યારે હાલ આપણે જઈશું પક્ષીઓ જોવા માટે. જોડે રહો મારી સાથે. મિત્રો, હાલ અત્યારે આપણે આવી ગયા છે પક્ષી ઘરે અને આપણે પહેલા જ મુલાકાત લઈશું લાલ પકડાની. તો મિત્રો, તમે જોઈ શકો છો કે રંગબેરંગી લાલ પકડા તમને જોવા મળશે.
લાગે આજો મસ્ત તું ઉભો રે ઘડી કેમ કીધું હાય ગાઈસ હેલો સામરૂ હા નો હતો ના એ ના હેલો ઝૂમ કર આપણે પક્ષીઓ જોઈને અત્યારે હાલ આપણે કહેવાય કે પક્ષી ઘરમાં આપણે એક કેન્ટીન અત્યારે કેન્ટીનમાં આવ્યા છીએ અને આ બાજુ જોઈ શકો છો કે નાના એવા છોકરાનો બગીચો છે તો નાના છોકરા માટે બેસ્ટ બગીચો છે તો આપણે પહેલાં કેન્ટીનની મુલાકાત લઈશું જોડે રહો મારી સાથે આપણે જે વિડીયોનું મકસદ હતું અને જે આપણે કહેવાય ને કે મકસદ હતું પ્રતિમાન 5 કહેવાય ને જંગલી કૂતરા ત્યાં સફેદ વાઘ તમને આ તરફ જોવા મળશે તો મિત્રો વિડીયોમાં અમારી સાથે જોડાય તો અને તમને આ વિડીયોમાં સફેદ વાઘ અને બધું આપણે પ્રાણીઓ જાતના પ્રાણીઓ તમને આ વિડીયોમાં તમને જોવા મળશે તો ચાલો મિત્રો અમારી સાથે ગામડામાં જોયા છે કે સાદા કૂતરા તો તમને જોવા મળશે પણ આપણે પહેલી જ મુલાકાત લઈશું જંગલી કૂતરા જંગલી કૂતરા ભાઈ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ આપણે પ્રાણી કહેવાની સફેદ વાઘ સિંહના જોવા માટે જઈ રહ્યા છે તો મિત્રો મારી સાથે જોડાઈ રહ્યો તમને આ વિડીયોમાં સફેદ વાઘ સિંહ અને કહેવાય ને કે સફેદ વાઘના પહેલા આપણે સફેદ વાઘના તરફ કરીશું વ્હાઇટ ટાઈગર જેને ઇંગ્લિશમાં કહેવાય છે અને એ આ તરફ છે તો મિત્રો મારી સાથે જોડાઈ રહ્યો જો વાકઈ નાની નાની બચ્ચા 1 2 3 એશિયા का કેવું નામ છે ને એશિયા ગુફા ને મગર 1 2 3 4 5 છે 5 છે બધા મોટું પક્ષી મગર ઉલી તો મિત્રો આપણે જે વિડીયોનું મકસદ હતું તો એશિયાઈ સિંહ તમે જોઈ શકો છો મિત્રો એશિયાઈ સિંહ જે અત્યારે હાલ આપણે તરફ જોઈ રહ્યો નથી પણ કહેવાય ને કે એના બચ્ચા એ તરફ છે એ તરફ જોઈ રહ્યો છે તો મિત્રો જોઈ શકો છો કે સિંહ આપણે તરફ જોઈ શકો છો એશિયાઈ સિંહ તો મિત્રો હવે આપણે તો મિત્રો અત્યારે હાલ આપણે ટાઈગર એટલે કે વાઘ જોવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે વાઘ સામે તમારી નજરે દેખાઈ રહ્યો છે આવો વાઘ તો તમે ક્યાંય જોયો ન હોય આવો એશિયાઈ વાઘ તમને પહેલી વાર પ્રદ્યુમન પાર્કમાં જોવા મળશે મિત્રો જોઈ શકો કે સામે તમારી નજરોની સામે બીજો વાઘ જોવાય દેખાય છે તો મિત્રો જેટલો બને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે આગળ જઈશું જંગલી દીપો આપણે હાલ મુલાકાત લઈશું હવે દીપડાની વિડીયોનું મકસદ હતું ખબર ને જંગલી દીપડો તમે જોઈ શકો છો કે નજર સામે જંગલી દીપડો આપણે આર્મી સાહેબ અત્યારે એમ ખાવાનું ખબર કે ટાઈમ થઈ ગયો છે એટલા માટે એમની તરફ ઈશારો કરીને બોલાવી રહ્યા છે અને આપણો પણ સમય એવો 15 મિનિટ 10 મિનિટનો આપણે પાસે ટાઈમ છે એટલે આપણે જલ્દી પ્રતિમન વાતની મુલાકાત લઈશું અને અત્યારે હાલ તો આપણે અત્યારે આવી ગયા અને આપણે મુલાકાત લઈશું મિત્રો અમારી સાથે આમાં સોંગ ફિક્સ કરી દીધું આમાં બોલી બહુ અવાજ આવે
તો મિત્રો સમય ઓછો હોય છે, આપણી પાસે ટાઈમ ઓછો હોય છે, આપણે ઘણું બધું મિસ કરી શક્યા છીએ, આ બધું જોવાનું બાકી રહી ગયું છે. આજના વિડીયોમાં આટલું જ છે. અને જો તમે પાર્ટ 2 જોવા માંગતા હોય તો કમેન્ટમાં પાર્ટ 2 જરૂરથી લખી દેજો. અને જો તમે ઈચ્છતા હોય કે અમે આવા ને આવા બ્લોગ તમારા માટે લઈને આવી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમે જો પાર્ટ 2 જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી પાર્ટ 2 લખી દેજો. તો મિત્રો આપણો વિડીયો અત્યાર સુધી એન્ડ રાખીએ છીએ. તો મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર. વંદે માતરમ.